કચ્છમાં શિક્ષકોની બદલી માટે કેમ્પ. કચ્છમાં શિક્ષકોને ઘટ અંગે રજૂઆતો કરવામાં આવી છે. નવી ભરતી થઈ રહી છે, તેમાં ઓછામાં ઓછા કચ્છને 3000 શિક્ષકો આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. કચ્છમાં અત્યારે આપણે 9,500નું મહેકમ છે. એમાં પહેલેથી જ 2500 જેવી ઘટ હતી, ફરી પાછી બદલીઓ થઈ છે, એટલે મોટી ઘટ છે. એના માટે પણ અમે વારંવાર રજૂઆતો કરી છે કે ભાઈ નવી ભરતી જ્યારે થઈ રહી છે ત્યારે કચ્છને ઓછામાં ઓછા 3000 શિક્ષક આપવામાં આવે તો થોડું જાજુ પણ આમાંથી આપણે એમ કહીએ કે જેને થીગડું લાગે એમ તો શિક્ષકોની ઘટ છે એ ઓછી થાય. એના માટે અમે માનનીય આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ, માનનીય આપણા સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ અને ઉપર રાજ્ય સંઘને પણ રજૂઆત કરી છે કે ભાઈ આ ભરતીમાં અમને વધારે જગ્યાઓ આપવામાં આવે અને સાથે સાથે જ્ઞાન સહાયક અને પ્રવાસી શિક્ષકો છે એની પણ ભરતી કરવામાં આવે. આમ તો એવી પણ માંગણી આવે છે કે કચ્છના સ્થાનિકો જે છે, જે ઘણા બધા બેકારો બેઠા છે, એ લોકોને મેઇન નોકરીમાં લેવામાં આવે તો એમની પછી બદલી થાય નહીં અને કાયમી શિક્ષકો તરીકે અહીંયા રહે તો આવો ઘટનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય. હમણાં અમારી પાસે જે રજૂઆતો આવી છે એમાં બદલીના કેમ્પ થયા છે અને બીજા થવાના જઈ રહ્યા છે. એટલે જે બદલીના કેમ્પ થઈ ગયા છે ને એમાં શિક્ષકોના ઓર્ડર આવી ગયા છે તેમને છૂટા કરવાના અને નવા બદલીના કેમ્પ કાલથી ચાલુ થવાના છે. એમાં અગ્રતાવાળી જગ્યાઓ છે એ સિનિયોરિટી માટે અને બધા માટે ખુલ્લી મૂકવામાં આવે અને ફક્ત જે મર્યાદિત સંખ્યામાં બોલાવવામાં આવે છે એના બદલે બધાને જ ચાન્સ આપવામાં આવે એ માંગણી આવી છે. એ અમે રાજ્ય સંઘને રજૂઆત કરી છે. અને અહીંયા જે જનકસિંહ બાપુ પ્રમુખ છે આપણા ત્યાં ચેરમેન સાહેબ, ગઢવી સાહેબ, એમની પાસે પણ અમે વાત કરી છે કે ઘણા શિક્ષકો એવા છે કે જેને મોટા પ્રોબ્લેમ છે તેવા થોડા જજને છૂટા કરવામાં કોઈ પણ રીતે આવે. અને આજે કંઈક શિક્ષણ મંત્રી સાથે પણ ઉપર મિટિંગ છે કે ભાઈ કચ્છના બાબતે કંઈક નિર્ણય લેવામાં આવે તો એનો કંઈક નિર્ણય સાંજ સુધી કદાચ આવી જશે. સાથે સાથે અહીંયા કચ્છમાં અમારે એ પણ રજૂઆતો છે વાલીઓની પણ કે બાળકોના શિક્ષણ ઉપર પણ અસર પડે છે. એટલે યુનિયન માટે તો આમ જોવા જઈએ તો ધર્મસંકટ છે. આ બાજુ જો છૂટા કરાવો તો બાળકોના શિક્ષણ અને ઘટ બહુ છે અને છૂટા નથી કરાવતા તો શિક્ષકોને એમ લાગે છે કે યુનિયન એટલા અમારા માટે કામ નથી કરતું. એટલે અમે રજૂઆત કરી છે અને આજે સાંજ સુધીમાં કદાચ એનો જવાબ આવે. અને બીજો પ્રશ્ન એવો પણ છે કે અમારા કે ઘણા એટેટ મિત્રો છે એના અહીંયા સ્થાનિક કક્ષાના બદલીના કેમ્પ થઈ ગયા પણ જિલ્લાની બદલી બાકી છે તો એની પણ રજૂઆત છે કે અમારી માંગ બદલીના કેમ્પ પણ થાય. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં. કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં. તો અમારું સરનામું નોંધી લેશો. વસ્તારપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ. મોબાઈલ નંબર 9825225038. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ.